અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે। કસ્ટમ વિભાગે 4.26 કરોડનું બિનવારસી સોનું જપ્ત કર્યું। બાતમીના આધારે કસ્ટમ વિભાગે જપ્ત કર્યા 24 સોનાના બિસ્કિટ। દુબઈથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં સોનું આવ્યું હોવાની આશંકા છે। ફ્લાઇટના ટોયલેટના સ્પીકર બોક્સમાં સોનું છુપાવ્યું હતું। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઈ છે। આ મુદ્દે કાર્યવાહી શું, કેટલું સોનું હતું, શું માહિતી? દિવસેલ ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે અને નેટવર્ક કસ્ટમ વિભાગે જે એરક્રાફ્ટ આવેલું છે ત્યાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યું છે। દુબઈથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટની અંદર જે ફ્લાઇટ નંબર GE 1478 નંબરની ફ્લાઇટ જે હતી ત્યાં વોશરૂમની પાસે જે સ્પીકર આવેલા છે ત્યાં એરક્રાફ્ટની અંદર ત્યાં સોનું છુપાવીને રાખવામાં આવ્યું હતું। ખાસ કરીને 4.27 કરોડની કિંમતનું 2 કિલો 799 ગ્રામ જેટલું સોનું છુપાઈને રાખ્યું હતું, જેને લઈને કસ્ટમ અને એરક્રાફ્ટ એન્જિનિયરને બાતમી મળતા તેઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન આ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું। પરંતુ આ સોનું કયા મુસાફર લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે બિનવારસી હાલતમાં સોનું મળી આવ્યું હતું। અને આજે એરક્રાફ્ટની વાત કરીએ તો દુબઈમાં રાત્રિ રોકાણ થયું હોવાનું સામે આવ્યું હતું, જેથી ફ્લાઇટ જે દુબઈમાં જ ઓવરટાઈમ જયારે પાર્ક થઈ હતી દરમિયાન આજે સોનું છુપાવી દીધું હોવાનું સામે આવતા હાલ તો કસ્ટમ વિભાગે તપાસ કરી છે અને દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડની સામે આવતા આજે સમગ્ર નેટવર્ક કેરળ સાથે સંકળાયેલું હોવાનું ખુલતા આજે કસ્ટમ વિભાગ અને એરપોર્ટ સ્ટાફની અને સાથે અન્ય કડીઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલથી અનિતા, માહિતી બદલ આભાર।